હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે નવનિર્મિત પાલિકાઓને સીમાંકન આદેશ જાહેર કરવામાં આવ્યા છે। ગુજરાતમાં નવી રચાયેલી મહાપાલિકાઓને આદેશ આપવામાં આવ્યા છે। સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા તમામ મહાપાલિકાને આદેશ અપાયો, જેમાં આદેશ અનુસાર દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 13 વોર્ડ હશે। તમામ વોર્ડ મળીને કુલ 52 બેઠકો હશે। બેઠકોમાં 50% મહિલા ઉમેદવારો માટે અનામત રહેશે। કુલ બેઠકોના 27% અન્ય પછાત જાતિ માટે એટલે કે ઓબીસી માટે અનામત રહેશે। નવી રચાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનનો નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, વાપી, મહેસાણા, આણંદ, ગાંધીધામ, મોરબી અને નડિયાદ માટે આ સીમાંકન આદેશો જે છે જારી કરવામાં આવ્યા છે। આ સાથે વધુ માહિતી આપવા માટે ગાંધીનગરથી અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ચૂક્યા છે। વિરેનજી, આ નવનિર્મિત મહાપાલિકાઓ માટે સીમાંકન આદેશો જારી કરવામાં આવ્યા છે, શું કહેશો આપ? ચોક્કસ ગુજરાતમાં નવી રચાયેલી મહાનગરપાલિકાઓ માટે સીમાંકન આદેશો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। શહેરી વિકાસ વિભાગ દ્વારા નવ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે જારી કરાયેલા આદેશમાં અલગ અલગ આદેશો અનુસાર દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 13 વોર્ડ રાખવામાં આવશે અને કુલ 52 બેઠકો એટલે કે 52 બેઠકો હશે। જેમાં 50% મહિલા ઉમેદવારો માટે અનામત રહેશે અને કુલ બેઠકોમાં 27% અન્ય પછાત જાતિ એટલે કે ઓબીસી ઉમેદવારો માટે અનામત રાખવામાં આવશે। નવી જે રચાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેમાં નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, વાપી, મહેસાણા, આણંદ, ગાંધીધામ, મોરબી અને નડિયાદ માટે આ સીમાંકન જાહેર કરવામાં આવે છે। બીજી મહાનગરપાલિકા જે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ એ બધી એમને એમ રહેશે, પરંતુ આ જે નવી જે મહાનગરપાલિકાઓ બનાવવામાં આવી છે તેના માટે આદેશો જાહેર કરવામાં આવે છે। જી વિરેનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો નવનિર્મિત મહાપાલિકાઓ માટે સીમાંકન આદેશો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં આદેશ અનુસાર દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 13 વોર્ડ હશે। તમામ વોર્ડ મળીને કુલ 52 બેઠકો હશે। 9 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે આ અલગ અલગ આદેશો જારી કરવામાં આવ્યા છે।